સમાજનો ઋણી ચોક્કસ બની જાય છે. અને આ વસ્તુ તમારા બધાની એક ગ્રોઈંગ એજ છે. તમે આવતીકાલના ભારત દેશનું ભવિષ્ય છો. જો તમારી નિષ્ઠા પણ આટલી જ પ્રબળ અને પવિત્ર હશે ને તો આજે આપણે 2014 થી આપણા ગુજરાતના અને ભારત દેશના ગુજરાતના મુખ્યમંત્રી હતા એક સમયના, અને આજે ભારત દેશના લાડલા પ્રધાનમંત્રી કે જે ભારત દેશને જે તરફ લઈ જવા માંગે છે ને એ તરફ લઈ જવાના તમે બધા સિપાહીઓ છો. અમે બધા અમારી જંગ લડી લીધી. જેમ નિવૃત્તિનો સમય હોય છે ને એમ પ્રવૃત્તિનો પણ સમય હોય છે. અમે બધા અમારામાંથી મોટા ભાગના બધા નિવૃત્તિના સમયગાળાની નજીક પહોંચી ગયા છે. ઘણા બધા હાલ પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને તમારામાંથી એક પણ બાળક એવું નહીં હોય કે જેને પ્રવૃત્તિ કરવાની નથી. એ પ્રવૃત્તિ તમારી મનગમતી જ હશે, પણ ચોક્કસ એની અંદર આપણા સમાજ પ્રત્યે અને આપણા દેશ પ્રત્યેની પ્રબળ નિષ્ઠા, પવિત્ર નિષ્ઠા સમાવિષ્ટ હોવી જરૂરી છે. અને આજે ગુજરાતી મીડિયમ સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગ દ્વારા ભાવનાબેનના નેતૃત્વમાં જે પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે એ ખૂબ સરાહનીય છે. તમે લોકો ક્યારેક રાતે 11-12 કે એનાથી પણ મોડા, હા, આપણે મિત્રોને ત્યાં કે જવાનું હોય, કોઈ પાર્ટી કરવાની હોય કે મૂવી જોવા જવાનું હોય તો આપણી પાસે ઓલવેઝ ટાઈમ હોય છે. પણ ક્યારેક એમનેમ પણ તમારી આસપાસ નજીકના કેટલાક વિસ્તારોની અંદર તમે જશો ને તો તમારાથી પણ નાની ઉંમરના બાળકો 2 હાથ અને 2 પગને ટૂંટિયું વાળીને ઠૂંઠવાતા હશે આ ઠંડીના સમયમાં ખાસ. આપણે આજે એવા જ લોકોને મદદ કરવાનો એક આશય છે અને એ આશયથી જ આ એક પવિત્ર કાર્ય ભાવનાબેનના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતી મીડિયમની સેકન્ડરી હાયર સેકન્ડરીની જે ટીમે લીધું છે એ બદલ હું બધાને અભિવાદન આપું છું. ખૂબ જ સુંદર કામગીરી છે. એટલું યાદ રાખજો, બધું છે ને લોકો ખુલ્લેઆમ સામે આપશે પણ દુઆઓ ઓલવેઝ હિડન હશે. તમે કોઈ એક વ્યક્તિને આવી મદદ કરશો ને તો અનાયાસે કદાચ એના હૃદયમાંથી તમારા માટે કેટલાય પવિત્ર શબ્દો નીકળી જશે. અને એટલું યાદ રાખજો, દિવસમાં એક વખત તો કોઈના ને કોઈના જીભ ઉપર માં સરસ્વતી માતાનો વાસ હોય છે. આ હું નથી કહેતો, આપણું શાસ્ત્ર કહે છે, કે નથી આપણી બોલિવૂડની મૂવી પણ કહેતી. આપણું શાસ્ત્ર કહે છે, આપણો સનાતન ધર્મ કહે છે. અને એ વખતે જે બોલાય છે ને એ હંમેશા સત્ય સાબિત થતું હોય છે. આવા જ કોઈ સમયમાં જો કોઈએ તમને દુઆ આપી દીધી, ભગવાન તમારું ભલું કરે, તો ખાતરી આપીને કહી દઉં છું કે કોઈ દુશ્મન તમારું ખરાબ નહીં કરી શકે. એટલો વિશ્વાસ રાખજો. બસ તમારી નિષ્ઠા પવિત્ર હોવી જોઈએ. આજના આ કાર્યક્રમમાં મને સહભાગી બન્યો એ બદલ મને પોતાને પણ ગર્વ છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.